હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ તો ભારતની આઝાદી એ ઇતિહાસ કોઈ કોરા કાગળ પર સામાન્ય શાહીથી નહીં લખાયો, પણ એવા અનેક વીર સપૂતોના ગરમ લોહીથી લખાયેલો છે, જેમણે માતૃભૂમિ માટે હસતા મુખે ફાંસીનો ગાળિયાને ચૂમી લીધો છે. આજે આ મંચ ઉપર આપણે એક એવા ક્રાંતિકારી સુરવીરને ફરીથી જીવંત થતો જોવા જઈ રહ્યા છીએ કે એક એવો યુવાન જેની ઉંમર માત્ર 23 વર્ષની હતી, પણ જેનો નિર્ભય વિચારોએ આખી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા, જેની આંખોમાં દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવાનું એક સ્વપ્ન હતું, અને જેની રગોમાં વહેતા લોહીનો એક નારો હતો, અને એ નારો હતો ઇન્કલાબ, ઇન્કલાબ. તો એવું ભગતસિંહનું એક પાત્રીય અભિનય લઈ અને મીત આવી રહ્યો છે, તો આ અવાજમાં વધારો કરી ગર્જના કરી બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. તો મીત એ એક પાત્રીય અભિનય વીર ભગતસિંહ. જાગો હિન્દુ જાગો, ક્યાં સુધી સૂતા રહેશો? નહીં જાગો તો આવનારી પેઢી તમને ધિક્કારશે. ઇન્કલાબ જિંદાબાદ, વંદે ભારત માતા કી. આજે હું આ એક ક્રાંતિકારી વિશે વાત કરીશ જેનું નામ છે ભગતસિંહ. તેમણે પોતાનું જીવન દેશભક્તિ માટે સમર્પિત કર્યું. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબમાં થયો હતો. તેમણે બાળપણથી જ દેશભક્તિની ભાવનાથી પ્રેરિત હતા. તેમણે બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર સંઘર્ષ કર્યો હતો. તેમણે લાલ લજપત રાયનો મોતનો બદલો લેવા પ્રયત્નો કર્યા હતા. ભગતસિંહ અને તેમના સાથીઓએ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો, અને તેમણે પોતાના વિચારો નિર્ભયપણે કોર્ટમાં રજૂ કર્યા હતા. 23 માર્ચ 1931ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. ભગતસિંહ આજ સુધી યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે. ખૂબ સરસ એવી વીર ભગતસિંહ વિશેની આપણને માહિતી એ મીત દ્વારા આપવામાં આવી. બરાબર, કોઈ પણ બાળક જ્યારે અહીંયા પરફોર્મન્સ કરે તો આપણે તાલીઓના ગડગડાટ સાથે તેને વધાવીએ. આટલી બધી પબ્લિક વચ્ચે જ્યારે એ બાળક બોલી રહ્યો હોય ત્યારે આપણે શાંત રહી અને સાંભળીએ. બરાબર, ત્યાં બેસી અને જોવું અને સ્ટેજ ઉપર આવીને આ નાના બાળકનું પરફોર્મન્સ કરવું એ ખૂબ જ એના માટે આપણે માન હોવું જોઈએ. તો સર્વે એ બાળક માટે એકવાર ફરીથી જોરદાર તાલીઓ થઈ જાય. હવે મિત્રો, આ કાર્યક્રમને ભક્તિ અને આનંદના રંગે રંગવાનો છે અને ઉમેરવાનો સમય આવી ગયો છે. જ્યારે વાંસળીના સૂર રેલાય અને મોર પીંછ લહેરાય ત્યારે પગનો થનગનાટ માટે મજબૂર થઈ જાય. દરેકના પગ થનગની ઉઠે. તો આપણા કાનાની મોરલીના તાલે ડાન્સ કરવા માટે આપણા સ્ટેજ પર અત્યારે ક્યુટ અને નાનકડી બાળકીઓ આવી રહી છે, જેમનો ડાન્સ જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આ નાની બાળકીઓના આ પરફોર્મન્સ માટે ખૂબ મહેનત કરી છે, તો એમનો ઉત્સાહ વધારવાની જવાબદારી હવે આપણી છે. તો કંજુસાઈ કર્યા વગર એકદમ જોરદાર તાલીથી વધાવી લો આ નાની બાળકીઓને કે જેઓ કૃષ્ણના ગીત પર લઈને આવી રહ્યા છે એક સુંદર મજાનું નૃત્ય. દ્વારિકાનો નાથ માંગો 20 ને આપે 30, એવો મારો દ્વારિકાધીશ. રંગીલો રાય રણ છોડ છે, એના ખજાને ક્યાં કંઈ ખોટ છે. તો આપણે પણ તાલીઓ પાડવામાં જરા પણ ખોટ રાખવી નથી. અને આ દ્વારિકાના નાથનું જે ગીત લઈને આ નાની નાની બાળકીઓ આવી રહી છે, તો ખૂબ ખૂબ તાલીઓથી આપણે તે બાળકીઓને વધાવીએ. ગીત છે દ્વારિકાનો નાથ. સૌ પ્રથમ આ બાળકીઓ શ્લોક બોલશે. શ્રીમદ ભગવદ્ ગીતા મણકો 12મો તૃતીય અધ્યાયનો 32મો શ્લોક. યદચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વાર પપારતમ સુખિરક્ષત્રિયા પાથ લભંદે યોગદમેલશમ. અનુવાદ:
આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ ઉઘડેલું સ્વરનું દ્વાર પણ છે. હે પ્રથાનંદન, તે ભાગ્યશાળી ક્ષત્રિયો છે, તેમને આવા પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ: જેમને આવા પ્રકારનું યુદ્ધ પ્રાપ્ત થયું છે એમને ભગવાન ભાગ્યશાળી કહે છે, સ્વર્ગનું ઉઘડેલું દ્વાર કહે છે. કારણ કે યુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિમાં યુદ્ધ લડતા લડતા જો પોતાનું કલ્યાણ કરી શકાતું હોય તો આપણે તો ભાગ્યશાળી છીએ કે અર્જુનજી કરતાં ઘણી સારી પરિસ્થિતિમાં છીએ અને આપણને બધાને ઘણા સક કર્તવ્યક્રમ પ્રાપ્ત થયા છે, જે નિભાવી આપણે ઘણી સરળતાથી કલ્યાણને પ્રાપ્ત થઈ શકીએ છીએ. પોતાના કર્તવ્યનું પાલન કરવામાં જે સુખ છે એ સુખ સાંસારિક ભોગો ભોગવવામાં નથી. સાંસારિક ભોગોનું સુખ તો પશુ પક્ષીઓને પણ માટે છે. માટે જેમને કર્તવ્ય પાલનનો અવસર પ્રાપ્ત થયો છે એમને મોટા ભાગ્યશાળી માનવા જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. ભારત માતા કી જય. कृष्ण हरे कृष्ण 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 देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. परंपार तेरी तू माखन चोर कहावे, भवसागर से सबकी नैया तू ही पार लगावे. भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ नंद के लाला. तेरी भक्ति में नाचे सब ताता भैया. श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. હાલો હાલો. આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી
ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાધીશની એટલે આ ભાઈ આ બધા વન્સ મોર કે છે થઈ જાય એકવાર પણ એક શરત હો બધાએ હાથ ઊંચા કરીને સાથે આ નાની બાળકીઓ જ્યારે ડાન્સ કરી રહી હોય તો આપણો ઉમંગ ઓછો ના થવો જોઈએ હે કાનુડો જ્યારે દ્વારકા વાળો એ ગોપીઓને રાસ રચાવતો આખું ગોકુળ ગાંડું થાય એમ આજે આપણે ગાંડા થઈને નાચવાનું છે ત્યારે વન્સ મોર ફરીથી એકવાર દ્વારિકાનો નાથ દરેકે બે હાથ ઊંચા કરીને આ બાળકીઓનું પ્રોત્સાહન વધારવાનું છે ફરીથી વન્સ મોર એકવાર દ્વારિકાનો નાથ એણે મુને માયા એણે મુને માયા બધા એક સાથે હાથ લગાડી ઊંચા કરી મારા દે. વાલા એણે મુને માયા લગાડી મારા એક સાથે. વાલા અરે મુને માયા લગાડી ભાઈ, રે. ભાઈ. હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય દ્વારિકાધીશ. રમો રમો રમો, આ રમો, મોરલી રમો. વાળા શ્રી રાધે હાથ ઊંચા કરીને એક સાથે. જય દ્વારિકાધીશ. ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ એ માખણનો 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 ચોર મારો રાજા રણ ચોર છે એણે મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ખૂબ અભિનંદન દરેક બાળકીએ ખૂબ સરસ મેં તો જોયું કે સ્ટેજમાં બે ત્રણ બા એ ઊભા થઈને નાચવા લાગ્યા હે આ જો કાનુડાની માયા તો જુઓ તમે હવે આ બાળકીઓને હરેશભાઈ ઠક્કર સંઘ સંચાલક દ્વારા પશ્ચિમ કર્ણાવતી વિભાગ દ્વારા એ ઇનામ આપવામાં આવે છે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા દરેક બાળક કલાકારને 251 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે પટેલ નિમેશભાઈ મણીલાલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આ બાળકીઓએ ખૂબ જ મહેનત કરી છે આ ડાન્સ માટે અને બોલો જય મહેમાન શ્રી દ્વારા એ દરેક બાળકને હર્ષભાઈ શાહ અનિલભાઈ ગોવિંદભાઈ સનીભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી 1000 રૂપિયાનું ઇનામ આવે છે ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટ સાથે વધાવો બધા બાળકોને આપવાના છે અને એક બાળક માટે નહીં બધા બાળકો માટેનું આ ઇનામ છે વાહ ભાઈ વાહ સરસ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ
દિવ્યેશભાઈ મણીલાલભાઈ, નિમેશભાઈ મણીલાલભાઈ પટેલ, બધા બાળકોને 251 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મીનાક્ષીબેન આવી રહ્યા છે. મીનાક્ષીબેન દ્વારા બાળકોને ઇનામ ગ્રહણ થઈ રહ્યા છે. આપણે ખૂબ ખૂબ તાલીઓથી બાળકોનું પ્રોત્સાહન વધારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેમાનશ્રીઓ દ્વારા આશીર્વાદ એમને પ્રાપ્ત થઈ રહ્યા છે. નાની નાની બાળકીઓને ખૂબ જ સરસ એવું પરફોર્મન્સ એમને આપ્યું અને આપણે બધાને ખૂબ જ આનંદ કરાવ્યો. હા 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 હા. ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. ત્યારે આજના દિવસે આપણે સૌ અત્યંત ધન્યતા અને સૌભાગ્યનો દિવસ છે. કારણ કે આજે આપણને એક એવી દિવ્ય ચેતનાનું સાનિધ્ય મળવા જઈ રહ્યું છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે સમર્પિત કરી દીધું છે. જેમને કથામૃત પાન કરાવીને અનેક ભટકેલા જીવોને સાચો માર્ગ મળ્યો છે અને જેમનું જીવન સનાતન ધર્મના મૂલ્યોનું એક જ્વલંત ઉદાહરણ છે. કથાના માધ્યમથી ઘર ઘરમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ, દીપ પ્રગટાવનાર એવા પ્રખર વક્તા અને આપણા સૌના માર્ગદર્શક આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો પ્રભુ નામના જય ઘોષ અને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે મંચ પર સન્માનભેર આમંત્રિત કરીએ પરમ પૂજ્ય સનાતન સંત અને પ્રખર કથાકાર શ્રી મનુ મહારાજ દેસાણીજીને. પૂજ્ય મહારાજને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે અને પોતાની અમૃતવાણીથી અમારા સૌના અંતઃકરણને પવિત્ર કરે. મંચ પર આપના કોટી કોટીનું સ્વાગત કરવામાં આવે છે. પૂજ્ય શ્રી મનુ મહારાજ. પાછળ ઊભેલા દરેક મિત્રને સાઈડમાં ખુરશી મૂકેલી છે. કોઈ ઊભું ના રહે અને ખુરશીઓનો ઉપયોગ કરે. પાછળ જે પણ કાર્યકર્તા મિત્રો પાછળ ખુરશીઓ ખાલી પડી છે, જે પણ ને બેસવાની વ્યવસ્થા કરે. પાછળ બીજી એક્સ્ટ્રા ખુરશી સાઈડમાં પડી છે. જે પણ ને બેસવું હોય તે ખુરશી લઈ શકે છે. પૂજ્ય શ્રી મનુ મહારાજ. બોલો ભારત માતા કી. બસ આટલી જયથી સંતોષ ન થાય. અયોધ્યાથી કથા કરીને આવું છું. જય જયનો નાદ કેવો હોય કે જંગલમાં સિંહ ત્રાડ પાડે અને શિયાળિયા ઓઠા લેવા માંડે કે આવ્યો એમ નાદ એવો કરો, જય જય ઘોષ નાદ એવો કરો કે પાપ રૂપી શિયાળને ક્યાંક હંતાઈ જવું પડે. આપણે કોઈ પાપી છીએ નહીં. તો ફરીથી બે હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. સુંદર મજાનું આયોજન એટલે કે આ વિરાટ હિન્દુ સંમેલન. વિરાટ શબ્દ આપ્યો છે. સ્વરૂપ તો વિરાટ જ હોવું જોઈએ. દેખાવ વિરાટ જ હોવો જોઈએ. એવું આ સંમેલન સંગઠન જે કોઈ મિત્રને આ એક વિચાર આવ્યો છે સાહેબ, વિચાર કે સત્ય સનાતન ધર્મને અખંડ રાખવા માટે નેજો હાથમાં પકડવો હોય તો શું કરવું જોઈએ.
જેને પણ આ વિચાર આવ્યો છે સાહેબ ગોપાલભાઈ, અમારા જે કોઈ અત્યારે અહીંયા આવ્યા છે મુરબ્બીઓ, વિષ્ણુભાઈ પનારા, સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ, ભાવનાબેન રાણા, સુંદર મજાના આર્ટિસ્ટો સાહેબ, હાકોટો કરો ને તો સત્યનો જ્યાં વિજય થતો હોય, સત્યનું બંધારણ હોય, અહીંયા સાહેબ નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક બની હાકોટો કરોને આવી જાય. એવા મૂળ ઘરના માલમીઓ, જેને ભજનિક પુરુષ કહીએ, જેને સત્ય સનાતન ધર્મને ઓળખો છે, માત્ર ભજન એટલે કે સંતવાણી નહીં, ભજન જેને ભીતરમાં ઉતાર્યું છે, એવા સુંદર મજાના કલાકારોની પણ હાજરી છે. અને કોર્પોરેટર એમ જ અમારા જયંતિભાઈ, જેને હું નામ તો અજાણ્યો માણસ છું એટલે બધાનું નામ નહીં લઈ શકું, કેમ કે આ લાલ ખેસ જોયા છે ને ત્યારનું મારું ચક્રાવે ચડ્યું છે. હા, હું જેમ છે એમ બોલવા વાળો માણસ છું. સદગુરુએ એસી જળ જડી કે જળ જડી અપરંપાર, કોઈની ઉખડી ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર. સનાતન ધર્મનો વાળ વાકો ન થાય સાહેબ, ક્યાંય બીક ન હોય. સત્ય સનાતન ધર્મને અખંડ રાખવા માટે જ્યારે આવું એક ધર્મનું કામ કરવાનું હોય, અને એમાં હમણાં મેં જોયું કે વાલ્મિક સમાજ સફાઈ કામદાર, જેને સુંદર મજાનો શબ્દ વાપર્યો હતો સાહેબ, આ ઝંડો તો રામદેવજી મહારાજે વર્ષો પહેલા રોપી દીધો છે. હે કે અસ્પૃશ્યતા નિવારણ જેને કહીએ આપણે. કદાચ ઇજનેર હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય તો આપણે સાહેબ સાહેબ કહીને, સાહેબ ચલો ને કોફી પીએ, સાહેબ ચલો ને અંદર ચલો ને સાહેબ. હે, એ જ વર્ણની વાત કરું છું. કોઈ ડોક્ટર છે, કોઈ કલેક્ટર છે, કોઈ ઉચ્ચ અધિકારી છે, એને તમે શું કહે છો? હે, જેને આપણે સફાઈ કામદાર કહીએ છીએ ને, એની વાત કરું છું. રામદેવજી મહારાજે વર્ષો પહેલા આ વસ્તુ હાથમાં પકડી, ડાલીબાઈનો હાથ પકડ્યો. ગોપાલભાઈ, હે ડાલી આય, તુમરાઓથી સહન ન થયું કે રામદેવ છોડી દે, છોડી દે. નો અડાય. કેમ નો અડાય? કેમ નો અડાય? અરે 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 આભડસેટ લાગે. ડાલી અહીં નો રે વાય. હવે ચલો, રામદેવજી મહારાજ ત્યાંથી નીકળી ગયા છે, અને પોકરણગઢનો એ બાદશાહ જોત જોતામાં અનેક જગ્યાએ ગુજરાતની અંદર જ્યાં જ્યાં રામદેવજી મહારાજની જગ્યા હોય, સત્ય સનાતન ધર્મની જગ્યા હોય, અહીંયા ડોક્યું કરજો સાહેબ કે એક પ્યાલે વરણ 18. પરબનો પીર, એ વિચાર તો કરો, કોઈ પણ જાતનો જાતિવાદ નહીં. આવો બાપ અનેક રોગ મટાડે પરબનો બાદશાહ. આ કયો ધર્મ? આમ ને આમ અનેક જગ્યાએ કદાચ હું તો એટલે સુધી કહું છું કે જે ઓથ ધર્મની ઓથ લઈને સત્ય સનાતન ધર્મને અખંડ રાખવો હોય તો જે ધર્મની ઓથે વળગા છે, સત્યની ઓથે જે વળગા છે, એ ખરેખર એમને પણ જાગૃત થવાનું છે. એવું નથી હું કોઈ ઉપદેશ દેવા માટે નથી આવ્યો, પણ એક સદગુરુ લાલ બાપાનો હું એક શિષ્ય છું. અમરધામ લાલગેબી આશ્રમ, હાથીજણ. આવો, એક પ્યાલે વરણ 18. હે, કોઈ જાતિ બાતી નહીં. તો આવી જ એકતા આપણે કાયમ માટે જો રાખીએ, દરેકને આવો, અમારા ઘેર આવો, અમારે ત્યાં બેસો, અમારા ભેળા ભજન ગાઓ. આપણે કોણ છીએ? આપણે કોણ છીએ? હે, હિન્દુ સંગઠન કરવું હોય તો આ એકતાનું જે બીડું ઝડપુર છે ને, આમાં આપણે એમની વોટ દેવામાં જરૂર છે ને બધે. અહીંયા તમારો ભાઈચારો શું હટી જાય? અહીંયા આવું આવે ખરું? ન આવે. તો એને આવકારો આપો. આવો બાપ, આપણે બધા એક છીએ, એક છીએ, એક છીએ. સત્ય સનાતન ધર્મને જો અખંડ રાખવો હોય તો જાતિવાદ ભૂલવો પડશે, જાતિવાદ ભૂલી જવો પડશે. એમની જરૂર છે. આપણી માં છે ને, નાના હોય ને ગોપાલભાઈ, ત્યારે મળમૂત્ર સાફ કરે. વિચાર તો કરો સજ્જનો,
માતાઓ બહેનો, આપણી માં નાના હોય તારે બાળોતિયા હોય, સાફ સૂફ કરે, પણ આવડા મોટા થયા હોય અને પછી એ જો આ સાફ સૂફ કરનારા કોણ? કોક દી ડોક્યું કરજો, કોક દી ડોક્યું કરજો, કોણ? અને એને આપણે આવી રીતના મતભેદથી જોઈએ તો આપણે ક્યાં છીએ જરાક ઈ પણ જોઈજો. ઈ પણ જોઈજો કે આપણે ક્યાં છીએ. સંગઠન, હિન્દુનું સંગઠન કરવું હોય તો બીજા લોકો ફાવી ગયા. જો તો ખરા, નમાજ પડે, જાહેરમાં બોલું છું, દિવસમાં આપણે આપણા છોકરાને મંદિરે લઈ જવા તૈયાર નથી. અનેક જગ્યાએ જીમમાં મોકલે, અનેક જગ્યાએ બીજી જગ્યાએ મોકલે, ક્લબોમાં જાય, પણ મંદિર સંસ્કાર આપો, નહીતર ભવિષ્યનો ભારત કોઈ દી માફ નહીં કરે. આ ભારતને ઉઠાવવો હોય, સંસ્કારને જો ઉઠાવવા હોય તો સંસ્કાર દેવા જ પડશે. ભારતને ઉઠાવો બસ તો સંગઠન કરવું પડશે, એકતા લાવવી પડશે. આ સંતોનો પોકાર છે, અમારો મારો, એટલે હું કોઈ સંત નથી, લાગુ છું તમને દેખાવમાં, પણ બહુ નાનકડો માણસ છું, બહુ નાનકડો. તમારા જેવો, તમારાથી પણ નાનો, હાવ નાનો. અનેક જગ્યાએ કથા કરું છું, જાહેરમાં બોલું છું, લાઈવ પ્રોગ્રામ છે. કથાકારો હશે અનેક, હું કથાકાર નથી, હું એક વક્તા છું. કારણ હું ચાર્જેબલ નથી, જાહેરમાં બોલું છું, હું ચાર્જેબલ નથી. લેતા હોય અનેક સૌની રીતે દક્ષિણા પેટે લેતા હશે, પણ મારો કોઈ ચાર્જ નથી. મને એવો ઘડ્યો છે ગુરુ મહારાજે કે જોજો હો, આડા અવરા થઈએ ને તો ગુરુને ગાર પડે. હે, હા, સદગુરુને ગાર પડે. એમ સત્ય સનાતનને વળગા હોય પછી જો આપણે હિન્દુત્વને લજવીએ તો ગાર પડે, ગાર પડે આપણને. હા, સારું લાગે તો મને એમ લાગે કે દોણામાં જાય છે, આવું કે ને કલાકારો. અમારા ગોપાલભાઈ તો કઈ દે ફાટ દે. હા, संत न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो तो ठारत ठामो ठाम. आ संतो न होत, सत्य न होत, सत्यम परम धीमहि. આ શું છે? હું શ્વાસ લઉં છું એ મને ખબર છે. એક ઘડીક આટલી વાર જો શ્વાસ કદાચ રોકાઈ જાય તો એ મને લઈ જાઓ, જલ્દી લઈ જાઓ, 108 બોલાવો. આ કોણ છે? સવારમાં જાગવું પડે, જગાડનારો કોણ? સત્ય સનાતન ધર્મ. ઈ તુહીનો ઈ તાર લાગેલો હોય, બંકનાળીની બજારમાંથી સુરતા ચડે અને જય શિખર પર જઈ ગગનગઢમાં ઘેરાય. અને દાસ સવો એમ કે ગગનગઢ કોક રમવા આવો. આ ગગનગઢની વાતું છે, સત્ય સનાતન ધર્મ એટલે. આવો કોક એવા હંસ ગતિના છો એટલે ઘણી બધી વાત કરવા જવી છે, પણ અયોધ્યાથી હમણાં કથા કરીને આવ્યો, ઘણું બધું લાઈવ પ્રોગ્રામ હતો, હરિદ્વાર, ઋષિકેશ, બધી જગ્યાએ. એ ગુરુ મહારાજની કૃપા છે. અમરધામનો ઓલિયો લાલ બાપુ, હે, એમાં અત્યારે મહાદેવ બાપુ ને જમાવટ છે બાપ. બિલકુલ સત્ય સનાતનને જે વળગા એના માટે આ સંગઠન જેમ ભેગું થયું છે, એમ આ એક અમર મંત્ર છે. અમર મંત્ર, અમર મંત્ર ને આરાધો રે, હો એકાંતે બેસી, સુનમાં સુરતા લગાવો રે, ઓ એકાંતે બેસી. આ એકાંતે બેઠા છો ને, એમ શૂન્યમાં સુરતા લગાવ્યો, એમ કેવા તરબોળ થઈ ગયા છો. વિચાર તો કરો, કેટલી મેદની બેઠી છે. અને એક સંગઠને જે કાર્યક્રમ કર્યું છે, એવું સુંદર મજાનું મેં નામ કીધું ને, મહાન. આ સંગઠન ને હું શું ધન્યવાદ આપું સાહેબ. કહેવાતા ઘણું અંદરથી નીકળે છે, પણ
કંઈક સમયની મર્યાદા છે એટલે કંઈક ઈશારો પણ થઈ રહ્યો છે. હા, ધનકુખજી જાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. વિચાર કરજો, તલવારની ધારે ઈ રાણા પ્રતાપ, વીરાંગના નાથીબાઈ, એક 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 લઈ લ્યો તમે સુરવીરને. પછી જો અખંડ આ ભારતને અખંડ રાખવા માટે, ધર્મને અખંડ રાખવા માટે કદાચ 4 યુગની વાતો સીતાજી પૂછે લક્ષ્મણ બંધુ રામને, કરો કરો કંઈક વડા ધર્મની વાત, અને એ વખતે કદાચ વાત ન થઈ એટલે દર્ભિત ઈશારો આવ્યો અને તમે છો રાણી રૂક્ષ્મણી, હું છું કૃષ્ણ ત્યારે કરશું. પછી પાછો અહીંયા દર્ભિત ઈશારો આવ્યો અને જોત જોતામાં અજમલજી ભક્તિ કરે અને પોકરણગઢનો એ બાદશાહ બની અને રામદેવજી મહારાજ બની અને હાથમાં પાછો આ ઝંડો જે તમે લીધો ઈ કે આપણે બધા કયા દેશના છીએ, આ કયો દેશ, કયો દેશ, આ દેશ, આ દેશ, કયો દેશ, કયો દેશ, આ દેશ. બહુ મરમની વાત કરી રહ્યો છું. આ દેશ, આ ઈ દેશના છીએ હું અને તમે. અહીંના નથી, અમદાવાદના નથી, આ કે નગર કે ઘાટલોડિયાના નથી. અસલ વતન કો તો તુझे જાના હી પડેગા. તો ઈ પહેલા શું કરવું છે કે બસ આવા સંગઠનો કરી અને સલામ મારી ભારત માતા કી જય બોલી અને વતા જ્યાં મુકામ હતું, અસલી મુકામ, અહીંયા વળી પાછું જતું રહેવું છે. તો આજની યુવા પેઢીને બસ એટલી નમ્ર વિનંતી કરું છું એક સાધુના દીકરા તરીકે. આમ જીવતા સમાધિની પ્રણાલિકાનો સાધુ છું હો. જેને મને ચોઈસ કરી હું જ્યાં ત્યાં નથી એવી રીતે નીકળતો, પણ જયંતિભાઈ એક બહુ સુંદરકાંડ ને આ બધું બહુ વર્ષો પહેલા બહુ કર્યા છે એટલે એને ખબર. એમના આમંત્રણને માન દઈને, તમારા બધાને આમંત્રણના માન દઈને, તમારા બધાના મુખારબિંદના મને દર્શન થયા એટલે હું ધન્ય પામ્યો છું. ખૂબ ગમ્યું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આજની પેઢીને, આજ પેઢી કઈ દિશામાં જઈ રહી છે સજ્જનો, વિચાર કરજો. દિવસે 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 વળાંક લઈ રહી છે. પણ નહીં, આવા સંગઠનો થાય ને અહીંયા જરાક તમારા દીકરા દીકરીઓને લાવજો અને જય જયનો નારો, ભારત માતા શું છે આગળ ઉપર, વીરાંગના નાથીબાઈ, શિવાજી, રાણા પ્રતાપ, આ કોણ હતા, શું કામ કર્યા, આપણે શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ, શું ન કરાય, શું ન કરાય. અહીંયાથી પાછા વારજો બેટા, આપણે આ ન કરાય, આ કરાય. આજે અત્યારે હાલ થઈ રહ્યું છે ને, બસ આ કરાય. આપણે સત્ય સનાતન ધર્મને અખંડ રાખવા માટે જ્યોતિ સ્વરૂપ નકળંગ ધણી રામદેવજી મહારાજની યાદી લીધી. એવી જ રીતે કદાચ નાનામાં નાના માણસને, પાડોશીને પણ તમારે શું જરૂર છે, અમારા ગુરુજી કહેતા કે એકબીજાને ઉપયોગી બની જજો. આ મોટામાં મોટું સંગઠન કે બાજુવાળાને શું જોઈએ છે, બસ ઉપયોગી બની જજો, ઉપયોગી બની જજો. સજ્જનો, વધારે તો વાત જો કથાની લાઈન પકડાઈ જશે તો પાછું વળવું મુશ્કેલ છે. હા, કેમ કે ભાગવત કથા, શિવ કથા, રામદેવ કથા અને રામકથા મારો વિષય છે. હવે આમાંથી એકાદો જો પ્રસંગ મગજમાં આવી ગયો ને તો કેટલો ટાઈમ થાય નક્કી નહીં. એટલે કંઈક સમયને માન આપી બધાનો જ ખૂબ ખૂબ ધન્ય અનુભવું છું. સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. 6ઠા મહિનામાં વૃંદાવન, એ હમણાં જો રાસલીલા થતી હતી ને, આવી રાસલીલા કરવા માટે પાછા નીકળી જઈશું.
બસ ઠાકર આમ કરતા 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 મૂળ મુકામે, આમ તો મૂળ મુકામે છીએ, જીવતા મરી ગયા છીએ અમે ગોપાલભાઈ. હા, અને હવે જે રીતે એને ઈચ્છા હોય ત્યાં સુધી બસ મુકામ સુધી પહોંચવું છે. હરિભજન કરતા 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 સજ્જનો, માતાઓ, બહેનો, સર્વને નમસ્કાર. અસ્તુ. આપે મને સાંભળો, ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ. અસ્તુ.